ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 6 રીડ 2નો અભ્યાસ કરશું. પેજ નંબર ટેક્સ્ટબુક પેજ નંબર 65 ઉપર છે. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન આનો મતલબ થશે કે શંકાશીલની ઓળખ એટલે આઈડેન્ટિફિકેશન, સસ્પેક્ટ એટલે શંકાસ્પદ. Whether you watch a detective serial in TV, you must have been DNA samples being matched. What is this DNA analysis and why do even TV shows find it interesting and effective to us use? આપણે જોયું છે, આપણે ચાહે છે કે CID જોતા હો તો ક્રિમિનલ માઇન્ડ્સ તમે DNAના નમૂના મેળવતા હો, જોયા હશે. આ DNA પૃથ્થકરણ શું છે અને શા માટે ટીવી શો પણ તેને દર્શાવવા અસરકારક તેમજ રસપ્રદ માને છે. ફ્રિક્શનલ characteristic like Father Brown, Sherlock Holmes and Biomarcus Bugsy have become legendary for their skills in identifying criminals without any technology. But today, investigators rather use lots of new technologies to identify culprits. The most popular and the accurate of them all in DNA analysis. આપણે જોઈએ છે, કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ સિવાય ગુનેગારો શોધી કાઢવા તેમના કૌશલ માટે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને વ્યોમકેક્સ બક્સી જેવા કાલ્પનિક પાત્રો સુવિખ્યાત બની ચૂક્યા છે. પણ અત્યારે ગુનાશોધક ગુનેગારોને શોધી કાઢવા માટે ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સૌથી વધારે જાણીતી અને ભૂલ વગરની ટેકનોલોજી DNA પૃથ્થકરણની રીત છે. હવે આપણે આગળ જોઈએ કે DNA શું છે. DNA is the most basic biological material that every human being has. Every cell in human being has thousands of DNA strands. DNA એ માનવ શરીરમાંનું એકદમ પાયાનું જૈવિક દ્રવ્ય છે જે દરેક માનવમાં હોય છે. માનવ શરીરના દરેક કોષમાં હજારો DNAના તંતુ કણો હોય છે. આ DNA અજોડ છે. દરેક વ્યક્તિને DNA ફિંગરપ્રિન્ટ અદ્વિતીય હોય છે. DNA cannot be faked. Hence, it is most scientific and effective instrument to use in identifying the suspect. That's why investigators prefer using this technique. માનવ શરીરના દરેક કોષમાં હજારો DNAના તંતુકણો હોય છે. આ DNA અજોડ છે. દરેક વ્યક્તિ DNA ફિંગરપ્રિન્ટ્સ અદ્વિતીય હોય છે. આ ફિંગરપ્રિન્ટને લોહી, લાળ વગેરે પ્રાપ્ય પુરાવાઓનો ઉપયોગ કરી ઓળખી શકાય છે અને માત્ર એક વાળ પણ આ ફિંગરપ્રિન્ટને ઓળખી કાઢવા માટે પૂરતો હોય છે. નેક્સ્ટ, advanced technology help us to find this DNA fingerprint. It is transferred on sheet in form of barcode patterns. Police use these to match them to the suspect. DNA cannot be faked.
Hence, it is the most scientific and effective instrument to use in identifying suspect. That's why investigators prefer using this technique. અધર દેન ટેકનોલોજી આપણને આ ડીએનએ ફિંગરપ્રિન્ટ ઓળખી કાઢવા માટે મદદરૂપ થાય છે. તેને બારકોડ પેટર્નમાં કાગળ પર તબદીલી કરવામાં આવે છે. પોલીસ આ બારકોડ પેટર્નનો ઉપયોગ શંકાશીલ સાથે મેળવવા કરે છે. ડીએનએ કદી ભૂલ ભરેલો હોઈ શકે નહીં. તેથી ગુનેગારને ઓળખી કાઢવામાં સૌથી વધુ વૈજ્ઞાનિક તેમજ અસરકારક ટેકનિક છે. તેથી તો ગુનાશોધક અને ટેકનિકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ને આગળ અધર ઇફેક્ટિવ મેથડ આર ઓલ્સો યુઝડ in suspect. That's why investigators prefer using this technique. Other effective methods are also used in suspect identification. Photocomposites are created using special software. If there is a witness, physical evidence are used to identify suspect. Beat marks are also useful in identifying the culprits using their dental records. શંકાશીલોની ઓળખ માટે બીજી કોઈ પણ અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ લેવાય છે. જો સાક્ષી પ્રાપ્ય હોય તો ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગુનેગારોના રેખાચિત્રો પણ તૈયાર કરવામાં આવે છે. તેમની દંત ચિકિત્સાની નોંધનો ઉપયોગ કરીને બચકા ભર્યાના નિશાન પર ઉપયોગ લેવાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે અત્યારે આપણે જે સમજ્યું છે એ જે શંકાશીલોની ઓળખ છે એ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ કે ડીએનએ દ્વારા આપણે ઘણી બધી રીતે માહિતી મેળવી શકીએ છીએ. એમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. જૈવિક દ્રવ્યોમાંથી મેળવવાનું, માનવ શરીરના હજારો કોષનો તંતુ કણો એમાંથી પણ આપણે અજોડ ડીએનએ પ્રાપ્ત કરી શકીએ છીએ. ફિંગરપ્રિન્ટ દ્વારા પણ મેળવી શકીએ છીએ. ફિંગરપ્રિન્ટને લોહી, લાળ વગેરે પ્રાપ્ય પુરાવામાં ઉપયોગ કરીને ઓળખી શકાય છે. અને નવી જે ટેકનોલોજી છે, અદ્યતન ટેકનોલોજી, એ ફિંગરપ્રિન્ટને ઓળખી કરવામાં મદદરૂપ થાય છે. અને બારકોડ પેટર્ન કાગળ દ્વારા તબદીલી કરવામાં આવેલી છે. અને કદી ડીએનએ ભૂલ ભરેલો કોઈ દિવસ હોતું નથી. એની ગુનેગારોની ઓળખ કાઢવામાં વધુ વૈજ્ઞાનિક ટેકનોલોજી અસરકારક ઉપયોગ કરી ગુનાશોધક અને ટેકનિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત ગુનાશોધક
સાક્ષી પ્રાપ્ય હોય તો ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ગુનેગારના રેખાચિત્રો પણ તૈયાર કરવામાં આવે છે. અને ઘણી વખત દંત ચિકિત્સાનો નોંધનો ઉપયોગ કરી બચકા ભર્યા હોય તેવા નિશાન પણ ઉપયોગ કરી અને ગુનેગારને સહેલાઈથી શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ રોમાંચિક નાનકડો ટૂચકડો પાઠ છે. મેં વિડીયોના માધ્યમથી વાંચીને સંભળાવ્યું છે. આપ એક વખત સાંભળશો, જોડે જોડે એક વખત પાઠનું વાંચન પણ કરશો, જેથી કરીને તમને સમજાઈ જશે. તો એક વખત જરૂરથી ઘરે પાઠનું વાંચન જરૂરથી કરશો.